આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 6 માનવ સંસાધન વિશેનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થીઓ, તમે ઘણી વખત તમારા ઘરે ઘણા બહેનો અથવા તો ભાઈઓ એ તમારા ઘરે આવી અને તમને બધી પ્રશ્નોત્તરી કરતા હોય છે। એ જે છે એ પ્રશ્નોત્તરી અલગ અલગ હેતુસર, જુદા જુદા હેતુસર એ પ્રશ્નોત્તરી કરવામાં આવતી હોય છે। એક જાતનો સર્વે છે। આ જે સર્વે છે એના એક પ્રકારમાં આવે છે જનગણતરી, એટલે કે વસ્તી ગણતરી, જેને આપણે સેન્સસ તરીકે પણ ઓળખીએ છીએ। તો વિદ્યાર્થીઓ, આ જે વસ્તી ગણતરી છે એ વસ્તી ગણતરીના હેતુઓ છે કે ભાઈ વસ્તી ગણતરી છે એ શું છે અને શા માટે છે। તો વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષે કરવામાં આવે છે। જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ અંગ્રેજોના શાસનમાં પણ વસ્તી ગણતરી શરૂ થઈ રહી હતી। તો અત્યારે આપણે 2021માં 16મી વસ્તી ગણતરી શરૂ થવાની છે અને આઝાદી પછીની વસ્તી ગણતરી ગણીએ તો આઝાદી પછીની અત્યારે 8મી વસ્તી ગણતરી થવાની છે, જે 2021માં હવે થશે। તો વિદ્યાર્થીઓ, આ જે વસ્તી ગણતરી છે એ વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? તો ભાઈ એનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓ, આપણે આજે હવે એ વસ્તી ગણતરી, એ વસ્તી જે છે એની જે ગણતરી કરવાનો હેતુ શું છે, પછી એ આપણી ભારતની વસ્તી અંગેનો જે ખ્યાલ છે તે, પછી વસ્તીની વૃદ્ધિ કેટલી છે, વસ્તી વૃદ્ધિના જે કારણ છે તે કયા કયા છે, પછી વસ્તી ગણતરીની ગીચતા, એટલે કે વસ્તી છે એની જે ગીચતા છે એના વિશે અભ્યાસ કરવાનો છે, વસ્તી ગીચતા પર અસર કરતા જે મુખ્ય પરિબળો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે, જન્મદર અને મૃત્યુદર એના વિશે આપણે અત્યારે જન્મદર છે અને પહેલાં જે જન્મદર હતો અને મૃત્યુદર છે જે અત્યારે છે અને પહેલાં જે હતો એમાં ઘણો ફરક છે। તો તે જન્મદર છે એ વધ્યો છે અને મૃત્યુદર ઘટ્યો છે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પછી લોકો છે એ સ્થળાંતર કરે છે એના વિશે, પછી જે વસ્તીનું માળખું કેવું છે એના વિશે અભ્યાસ કરવાનો છે, સ્ત્રી પુરુષનું જે માળખું છે જેને આપણે જાતિ પ્રમાણ કહીએ છીએ એના વિશે, સાક્ષરતા પહેલાં કેટલી હતી, આ બધું જ વસ્તી ઉપર એના આધાર કરે છે, એના ઉપર આધારિત છે કે ભાઈ સાક્ષરતા છે તો લોકોને ખબર પડે છે કે સાક્ષર લોકો છે એ લોકોને ખબર પડે છે કે ભાઈ કેટલા બાળકો હોવા જોઈએ, અને જે લોકો નિરક્ષર છે તે લોકોને એ સમજમાં નથી આવતું। પછી કહીએ તો કે વ્યવસાયિક માળખું કેવું છે આપણું, પછી વસ્તીમાં જે પરિવર્તન છે એ 2 પ્રકારના થાય છે, સંખ્યાત્મક અને ગુણાત્મક। આપણે જોઈએ તો કે આરોગ્ય જૂથ, અને એમાં જે છે એ આરોગ્ય જૂથ અને વય જૂથ, એવી રીતે આપણે આગળ એના વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં તો આપણે જે અભ્યાસ કરીએ એ વસ્તી ગણતરી શું છે અને શા માટે છે એનો આપણે અભ્યાસ કરીએ। તો હવે વસ્તી ગણતરી શું છે અને શા માટે? કોઈ પણ દેશના અથવા તો કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે। ફરી એક વખત કહીએ તો ભાઈ વસ્તી ગણતરી શું છે અને શા માટે? તો ભાઈ વસ્તી ગણતરી શું છે? તો કોઈ પણ દેશના અથવા તો કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો એના વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે। કોના આદેશથી? તો ભાઈ કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેને આપણે સેન્સસ અથવા તો
જનગણના પણ કહીએ છીએ, એના તરીકે પણ ઓળખીએ છીએ. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ જે આપણે કહીએ છીએ વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની સાતમી વખતની વસ્તી ગણતરી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને, એટલે કે 2011ની વાત કરીએ છીએ, તો આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ કરેલ હતું, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા હતી. હવે જ્યારે 2011ની જે વસ્તી ગણતરી થાય છે, એ વસ્તી ગણતરીમાં શું શું આવવાનું છે, તો તમે ઘણા બધા ન્યૂઝ ચેનલોમાં એના વિશે તમે સાંભળતા હશો કે આ વખતે વસ્તી ગણતરી છે, એ જે વસ્તી ગણતરી 2021માં, તો એમાં પણ અત્યારે લોકો જે કેવા સવાલો પૂછશે, તો ભાઈ લોકો જુદા જુદા પ્રકારના સવાલો પૂછતા હોય છે. એ સવાલના આધારે વસ્તી ગણતરી કરી અને એ લોકો નીતિ આયોજન કરે છે કે ભાઈ કયા વિસ્તારમાં કેટલી વસ્તી છે, કેટલી ગીચતા છે, ત્યાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, કઈ જગ્યાએ વસ્તીની ગીચતા ઓછી છે, સાક્ષરતાનું પ્રમાણ વધુ છે કે ઓછું છે, તદુપરાંત એ લોકોની આર્થિક સ્થિતિ કેવી છે, ત્યાંના વિસ્તાર પ્રમાણે મકાનો કેવા છે, આ બધાને આધારે વસ્તીની ગણતરીના આધારે આખું આપણું નીતિ આયોજન થાય છે. અને એ આયોજન પ્રમાણે જે તે વિસ્તારમાં કે જે તે શહેરમાં શેની વ્યવસ્થા કરવાની છે, શું કરવાનું છે, એના વિશે નક્કી કરવામાં આવે છે. માટે પણ વસ્તી ગણતરી સૌથી અગત્યની છે. આગળ આપણે જોઈએ તો ભાઈ જે વસ્તી ગણતરી છે એની વિશેષતા જે છે એ આપણે 2011ની તો જોઈ, આપણે 2021ની પણ થોડી ઘણી વાત કરી. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવામાં આપણી ફરજ છે. આપણી ફરજ શું છે, તો ભાઈ આ જે માહિતી છે એ સરખી આપી, સાચી આપી અને સહકાર આપવો. જો આપણે માહિતી યોગ્ય નહીં આપીએ તો આ જે માહિતી છે, એ ડેટા છે, એ ખોટા ત્યાં પહોંચશે અને ખોટા ડેટાને આધારે જે કાંઈ વ્યવસ્થા ઊભી થાય તો એ વ્યવસ્થિત વ્યવસ્થા થઈ શકે નહીં. માટે કોઈ પણ દેશના વિકાસ જે છે એનો જે મોટા ભાગનો આધાર છે એ છે માનવ વસ્તી, જેને આપણે કહીએ છીએ માનવ સંસાધન. માનવ સંસાધન છે એ સૌથી અગત્યનું છે. હવે આપણે આગળ જોઈએ તો ભાઈ માનવ વસ્તી એ દેશની મૂડી છે, સંપત્તિ છે. દેશના જે વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. આપણો દેશ મોટો છે, આપણી પાસે કુદરતી સંપત્તિ છે, પણ સાથે સાથે માનવ સંસાધન છે, એટલે કે માણસો જે છે એ ખૂબ જ અગત્યના છે. માનવ સંસાધન છે એ આપણા દેશની મૂડી ગણાય છે. તો ભાઈ એ પણ ખૂબ જ અગત્યની છે. માત્ર ને માત્ર એ વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો જે વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો જે પાયો છે એ દેશની માનવ વસ્તીનો જે કદ ને એની ગુણવત્તા છે એ છે. માનવ વસ્તીનું જે કદ અને એની જે ગુણવત્તા છે એ ખૂબ જ અગત્યનું છે. એના ઉપર એની ગુણવત્તા રહેલી છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકમાં વધારો કરે છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની સ્વપ્નાઓ પૂરા કરે, સારો અભ્યાસ કરે, ડૉક્ટર બને, એન્જિનિયર બને, સાયન્ટિસ્ટ બને, કલાકાર બને, તો આ આપણા દેશની માનવ જે છે એ માનવ મૂડી છે. એ આપણા દેશ માટે એક જાતની મૂડીના સ્વરૂપમાં એની ગણતરી થાય છે. તો આ જે છે એ અગત્યનું છે કે ભાઈ આ જે માણસોની જે કાર્યકુશળતા છે, શિક્ષણ છે, આરોગ્ય છે અને એની મહેચ્છાઓ જે બાબતો છે એ ઉત્પાદકતામાં વધારો કરે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. વિકાસનું જે
વિકાસ જે છે એ કેટલો થયો છે, કેટલો કરવાનો છે, તો એ નક્કી કરવા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે આગળ જોઈએ તો ભાઈ આપણી જે દેશની જે વસ્તી છે એ વસ્તી એના જે વિકાસના આયોજનના હેતુથી વસ્તી ગણતરી કરવામાં તો આવે છે. સાથે સાથે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, પછી ખોરાક, પાણી, રહેઠાણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. હવે તો આપણા દેશ જે ભારત છે એમાં લુપ્ત થતા જે પ્રાણીઓ છે એ લુપ્ત થતા જાય છે. તમને ખબર જ છે કે અત્યારે આપણા દેશની અંદર ઘણા બધા પ્રાણીઓ છે. એ પ્રાણીઓમાં જે વાઘ છે કે સિંહ છે એની વસ્તી ઘટતી જાય છે. એના માટે આયોજન કરવામાં આવ્યું છે. શું? તો ભાઈ અલગ અલગ અભયારણ્ય શરૂ કરવામાં આવ્યા છે. શા માટે? તો ભાઈ એની વસ્તી કે ઘટવી ન જોઈએ. જો ઘટતી હોય તો એના માટેના વિવિધ પ્રકારના આયોજનો સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આ આયોજન માટે પણ હવે વસ્તી ગણતરી માત્ર માનવીની જ નહીં, સાથે સાથે પ્રાણીઓની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો આવી રીતે વસ્તી ગણતરી છે એના હેતુઓ શું છે એ તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ વસ્તી ગણતરી છે એના મુખ્ય હેતુ શું છે. તો ભાઈ પંચવર્ષીય યોજના બનાવવામાં, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, પછી ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવામાં એ ભાગરૂપ થઈ શકે છે. માટે વસ્તી ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે. પછી આપણે વાત કરીએ પ્રાણીઓની પણ જે લુપ્ત થતી જાતિ છે એની પણ ગણતરી કરવામાં આવે છે. વૃક્ષોની પણ વન ખાતા તરફથી વિવિધ પ્રકારના વૃક્ષો છે એની પણ જે વન ખાતું છે એના તરફથી ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. હવે આપણે વાત કરીએ તો ભાઈ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. ભારતની જે વસ્તી છે એ વસ્તીનું પ્રમાણ કેટલું છે વિશ્વની દ્રષ્ટિએ, આપણા દેશની જે જમીન વિસ્તાર છે, આપણા દેશનું જે ક્ષેત્રફળ છે તો એના પ્રમાણમાં બીજા દેશોની સરખામણીમાં આપણા દેશની વસ્તી કેટલી છે, તો એ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભાઈ ભારતની જે વસ્તી અંગેનો જે ખ્યાલ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ તો ભાઈ આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર છે એ 32,87,263 છે. એટલે કે આપણો જે જમીન વિસ્તાર છે એ 32,87,263 છે. અને જે ચોરસ કિલોમીટર છે જે દુનિયાના કુલ વિસ્તારથી, જે આપણા દુનિયાનો જે કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તાર જે છે એ પૈકી માત્ર ને માત્ર 2.42% છે. કેટલું છે? તો ભાઈ 2.42% છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે એ 7મા ક્રમે છે. બરોબર છે. અને આપણે જે વાત કરીએ પણ દુનિયાની જે કુલ વસ્તી છે એ વસ્તીના 16%થી પણ થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. વસ્તીમાં ચીન પછી ભારત છે એ બીજા ક્રમે છે. વસ્તીમાં ભારત છે એ બીજા ક્રમે છે. જ્યારે આપણો ભૂમિ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણો સાતમો એનો ભાગ આવે છે. એટલે કે 7મો નંબર છે. અને આપણી જે વસ્તી છે એ દ્રષ્ટિએ આપણે ભારત દેશને જોઈએ તો એનો બીજો નંબર છે. પ્રથમ નંબર છે ચીન અને બીજો નંબર છે ભારત. ગુણવત્તાવાળી જે માનવ વસ્તી છે, જે ગુણવત્તાવાળી છે એ ગુણવત્તાવાળી માનવ વસ્તી છે એ માનવ સંસાધન કહેવાય છે. જે માણસો છે, માનવ છે એ ગુણવત્તાવાળા એટલે શું? તો આપણે હમણાં વાત કરી હતી એમ કે ભાઈ એ લોકો ભણેલા, અભ્યાસ વધુ કરેલો હોય, અલગ અલગ વિભાગમાં ખ્યાતિ મેળવેલી હોય, અથવા તો આપણે કહીએ કલાકારો હોય. આવા બધા જે લોકો છે એ માનવ સંસાધન આપણું કહેવાય છે. તો ભાઈ માનવ
માનવ શક્તિ છે એનું જે મૂલ્ય છે એ બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. બૌદ્ધિકતા અને જે સાક્ષર એટલે કે ભણેલા ગણેલા છે એના ઉપર એનો આધાર છે. દેશના વિકાસમાં નાગરિકો જેવા કે ડૉક્ટર છે, કેળવણીકારો, એન્જિનિયરો, પછી રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, પછી કામદાર વર્ગોના જે લોકો છે તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. બાળકો અને યુવાધન છે એ પણ માનવ સંપત્તિમાં આવે છે. આગળ આપણે જોઈએ તો ભાઈ એ જે છે એનો જે મુખ્ય સ્ત્રોત છે કયો, તો ભાઈ સમજદાર કામદાર વર્ગ એવા બધા જે છે એ માનવ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. વસ્તી વૃદ્ધિ 2001થી 2011ના જે દાયકા દરમિયાન છે એ ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલો જનસંખ્યાનો વધારો થઈ રહ્યો છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત ગણાય. આગળ જોઈએ કે ભાઈ શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. 2001માં ભારતીય વસ્તી છે એ કેટલી હતી, તો ભાઈ ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે સરકાર છે એ વસ્તી વધારાની બાબતમાં ચિંતિત છે અને ચિંતા છે. કઈ બાબતની, તો ભાઈ આ માટે વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. વસ્તી વધે છે અને વસ્તી વધવાથી એ વસ્તીને નિયંત્રણમાં લેવી જોઈએ, કારણ કે આપણો જે દેશ છે એ અત્યારે બીજા ક્રમે વસ્તીની દ્રષ્ટિએ છે. તો ધીમે ધીમે વસ્તી વધતી જાય તો એ આપણે બીજા નંબરમાંથી પહેલા નંબરે પણ પહોંચી શકીએ છીએ. તો આપણે એ માટે થઈને વસ્તી જે છે એ વસ્તીને ઘટાડવા માટેના વિવિધ પ્રકારના પ્રયાસો છે એ આપણે દેશમાં કરીએ છીએ. એના માટે પણ વસ્તી ગણતરી અગત્યની છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે જે ચિંતિત છે એના માટે થઈને એ વિવિધ યોજનાઓ અને નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો કરે છે. તેના પરિણામથી 1.7% જેટલું વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. કેટલા ટકા, તો ભાઈ 1.7% જેટલો જે વસ્તી દર છે એ નીચો ગયો છે. તો વિદ્યાર્થીઓ, આ સાથે પાઠ 6 માનવ સંસાધન છે એ પાઠ 6નો ભાગ 1 પૂરો થાય છે. આવતા વિડીયોમાં આપણે ભાગ 2 સમજીશું તથા હોમવર્કમાં પીડીએફમાં આપેલ સ્વાધ્યાય પોથીના જે સવાલ જવાબો છે એ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. તદુપરાંત આખો પાઠ છે એ વાંચવાનો છે.